એ જ સમયે વાયુદેવ પ્રસન્ન થયા, પ્રગટ થયા અને કહે છે, દેવી એ કોઈ નહીં, તમને પુત્ર રૂપી વરદાન આપનાર સ્વયં વાયુદેવ છે. મારું વરદાન સફળ થવાનો અવસર આવ્યો છે. આમ વાયુદેવ સાવધાન કરી અને સમય પછી સમય વ્યતીત થતા ભારતના હિન્દુ ધર્મના સનાતન શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભક્તો, ચૈત્ર મહિનાની શરૂઆત થઈ, સુદ પક્ષની શરૂઆત થઈ, પડવો બીજ, સાતમ, આઠમ ગઈ, નવમ, દશમ, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી, પૂનમનો દિવસ આવ્યો ભક્તો, અને પવિત્ર મંગળવાર હતો. અને એ જ સમયે આજ વાયુદેવનું આપેલું વરદાન સફળ થાય. આજ સપ્ત ઋષિએ મહાદેવજીનું અમોઘ તેજ જે ઝીલી રાખ્યું હતું, એમ કહેવાય કર્ણપુટ દ્વારા અંજનીના ઉદરમાં જઈ અને શંકર સુવન બની. અને આજ અંજની માતા દિવ્ય તેજથી શોભાયમાન છે. માં અંજનીનું સ્વરૂપ ન વર્ણવી શકાય, આવું મહાન પરાક્રમી અને દેદીપ્યમાન બન્યું છે. અને એમાં આજ અંજનીના મનમાં આનંદ છે. એમ જ નહીં ભક્તો, આજ પ્રકૃતિ પણ જાણે આજ અંજનીના પુત્રની ઇંતજાર કરતું હોય. એમ જોત જોતામાં જેમ પૂર્વ દિશામાંથી ચંદ્ર નારાયણ ઉગે, એમ આજ અંજનીના ઉદરમાંથી સાધુ સંત ધર્મ અને શાસ્ત્રના કામ કરવા માટે એક બાળક રૂપી પુત્રનો જન્મ થયો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, ચંદનની વૃષ્ટિ કરી અને હનુમંત પ્રભુના નામનો જય જયકાર કરી નૃત્ય કરવા લાગ્યા. બોલો શ્રી હનુમાનજી મહાવીર શ્રી કાષ્ટભંજન દેવ, અંજની માં કો લાલો.